તો આજે આવી ગયા છે ગુરુકુળ ને ગુરુકુળની ટિકિટ પ્રાઇસ ને ટાઈમ ટેબલ ની બધી જ જાણકારી તમને આ વિડીયોમાં મળી જાય. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો મારી યુટ્યુબ ચેનલ રાધા રાધા લોક 56 માં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગુરુકુળ, સુરતમાં આવેલું ગુરુકુળમાં ફરવા બધા જઈ રહ્યા છીએ. તો ત્યાં તમને ઘણું બધું જોવા મળવાનું છે, તો વિડીયોને કટ ન કરતા આગળ સુધી જોતા રહેજો. તો આ બધા તૈયાર થઈ ગયા છે, અમારા ઢીંગુ બેન ને બધા. આ બધા ફરવા જઈ રહ્યા છે ગુરુકુળમાં. તો હાલો ગુરુકુળ જઈએ ને ત્યાં જોઈએ ક્યાંનો વ્યૂ કેવો છે એ તમને દેખાડવાનો પ્રયત્ન કરું. તો હાલો જઈએ, લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે ગુરુકુળ પહોંચી ગયા છીએ બધા. અને જો અહીંયા કેટલો સુંદર મજાનો સરસ મજાનો વ્યૂ છે. અમારે ઢીંગુ બેન ને બધા પહોંચી ગયા છે ગુરુકુળ. ઢીંગુ, આ સરસ મજાનો વ્યૂ છે ગુરુકુળ નો, તમે જોઈ શકો છો મિત્રો. અને આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો અંદર જઈને જોઈએ કેવો વ્યૂ છે ત્યાંનો. તો મિત્રો અમે આવી ગયા છીએ ટિકિટ બારીએ. તો અહીંયા છે, અહીંથી ટિકિટ લેવાની છે, ટિકિટ લેવાનો રસ્તો છે અહીંથી. તો ત્યાં અંદર જઈને ટિકિટ લઈ અને પછી જઈએ અંદર. આ બધા સંપલ આ ઠેલામાં ભરવા મીણા છે. થેલીમાં ભરીને બધાને સંપલ મેકી દેવાના છે. અહીંયા આવી ગયો છે પ્રવેશ દ્વાર. હવે અંદર એન્ટ્રી થઈ ગઈ છે બધાની. તો અહીંયા ચાલી રહ્યું છે વ્યસન મુક્તિ કેન્દ્રનું પ્રચારણ કરે છે. તો હવે આવી ગયું છે માછલી ઘર ને અહીંયા તમને રંગબેરંગી માછલી જોવા મળવાની છે. તો ચાલો જોઈએ કેટલા રંગની માછલી છે અહીંયા.
ગયા છે શ્રી સ્વામિનારાયણના મંદિરે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે આ મંદિરનો. તો મંદિરે ઘડીક આરામ કરવા બેસી ગયા છે ને પછી જ આવી આગળની જગ્યાએ, કારણ કે આગળ તો હજી ઘણું બધું જોવાનું બાકી છે. ને હા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો હાલો જ આવી આગળની જગ્યાએ. તો આ નળમાં પાણી ક્યાંથી આવે છે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો. હવે આવી ગયા છે ભૂલ ભૂલૈયામાં મિરર હાઉસ પ્રવેશ ગેટ. આ ભાઈને 400 વોલ્ટનો કરંટ લાગી ગયો છે. તો અંદર તો ઘણું બધું જોઈ લીધું અને હવે જવાનું છે ચોપાટી ફરવા. આ બધો ચોપાટીનો સીન છે, અંદર જવાનું છે અને ફરવા. ત્યાંનો નજારો તમને દેખાડું. તો હાલો જઈએ અંદર. તો આ છે મિત્રો ગુરુકુળની ટિકિટ પ્રાઇસ અને ટાઈમ ટેબલની બધી જ ડિટેલ છે આમાં. તો ફાઇનલી મિત્રો આટલા શૂટિંગ પછી અમે ઘરે આવી આવ્યા છીએ, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું હતું. એટલે જેટલું શૂટિંગ ઉતર્યું એટલું તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો અને હવે અમે આવી આવ્યા છીએ ઘરે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ રાધે રાધે વ્લોગ 56 ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. તો આજના વિડીયોમાં આટલું. રાધે રાધે, જય દ્વારકાધીશ.